જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિડિંગ. થેન્ક યુ. અલ્યા ભાઈ, તમારે ભાઈ તરીકે સગવડ તો એટલી કરવી જ પડશે, નહીં હેડે? હા, એમ સમજો કે હું હકથી તમને કહું છું ને તમારી ફરજ છે. બસ કરજો ને એટલું. હા 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 હા. મારા જીવન લાગતો નથી એની વાત ઉપરથી કંઈક કરો મારા માટે. શું છે કે પૈસા આવવાના એમ ને? પૈસા? સરસ. એટલે તમે સગવડ કરો છો ને એટલે તે હું શું કહેતી હતી, આ કાલ રવિવાર છે તો અહીંયા એક રિસોર્ટ મસ્ત છે, તો ત્યાં લઈ જાવ ને મને. રિસોર્ટ? અહીં હું શોટ મારી જોઉં છું અને તને રિસોર્ટની પડી છે? અરે ભાઈ, આજે શનિવાર થયો, કાલે રવિવાર ને સોમવારે 12 વાગે 10,000નો હપ્તો પટાક દઈને કપાઈ જાય. વચ્ચે એક જ દાડો છે અને મારા એકાઉન્ટમાં 0 બેલેન્સ છે. હવે હું 10,000ની વ્યવસ્થા કરું કે તારા રિસોર્ટની વ્યવસ્થા કરું? રે મંગુ, પૈસા આવશે એ દાડો રિસોર્ટની હું તને બધે ફરવા લઈ જઈ. બસ એટલે સગવડ થાય એમ જ ને? નહીં થાય એવી મંગુ. નીતર તું તારો બોલ આ સુધી ઉથાપ્યો છે. તું મને કહું આમ તો હું નહીં લઈ જતો, પણ આ વખતે ગડબડ શું થઈ છે, જો પૈસા બેલેન્સ છે નહીં અને મારા હપ્તો કપાઈ જશે, પછી જો ભૂલે ચૂકે હપ્તો બાઉન્સ થયો તો પેનલ્ટી લાગશે અને મારું પેલી ક્રેડિટ બગડે ને. મય આ એક નોકરીથી કશું પૂરું નહીં થતું તો કહો કે એક્સ્ટ્રા કામ કરો ને. બોલી પડી તું તો એક્સ્ટ્રા કોમ કરો. અરે મંગુ, મારી નોકરીમાં જ સમય એટલો બધો જતો રહેશે કે બીજું એક્સ્ટ્રા કોમ કરવાનો સમય જ નથી બચતો. અને તને કહી દઉં કે આ મોંઘવારી અંદર એકલો માણસ કમાય ને તો એ નથી પૂરું પડવાનું જ નથી. સમજી તું? એટલે તમારે કેવું એવું છે કે હવે હું નોકરી કરું એમ? તો કરે, મને તો કોઈ વાંધો નહીં. આ ઘરના કામ તમે કરશો, કરો. હું એમ નહીં કહેવા માંગતો કે તું નોકરી કર કે તું ગમે તે કર. હું એમ નહીં કહેવા માંગતો. હું એમ કહેવા માંગુ છું આપણો પગાર જેટલો છે એટલા પગારમાં આપણે હેડાડી લેવાનું. એમ મારો કહેવાનો મિનિંગ આ છે. હું તને એમ નહીં કહેતો કે તું જા. હવે હું મારી વ્યવસ્થામાં જઉં છું. મારે બધું બહુ કોમ બાકી છે, પતાવી અને આ પૈસાની સગવડ કરવાની છે. હું જઈને આવું. હેડ. હા, આમનું તો આખી જિંદગી આ જ રહેવાનું, ખેંચતણ. મારે ચોય જવાનું જ નહીં. કૃષ્ણ મંગુબેન, જય શ્રી કૃષ્ણ. આવો આવો. બસ જો આજે શું વાત છે, આખી ટોળકી અહીં આવી છે ને. તમે કીધું તું ને રિસોર્ટમાં પેલા જવાનું, તો ચાલો ને કાલ સન્ડે છે તો રિસોર્ટમાં જઈએ. હા કીધું તું તો ખરું, પણ મારા એમણે તો ના પાડતી હતી. કીધું તું મારે ઓળખાણે છે, પણ એક કપલના 5,000 રૂપિયા થાય. પોસાશે તમને લોકોને? 5,000? મંગુબેન, જો તમારે આટલી સારી ઓળખાણ છે તો ડિસ્કાઉન્ટ કરાવી દો ને. છે ઓળખાણ, ડિસ્કાઉન્ટે થાય, પણ 1,500 થાય, એનાથી વધારે ના થાય. પણ મંગુબેન 4,000 તો વધારે છે, થોડા ઓછા કરાવો ને. 2,000 જેવા કરાવી આપો ને. થઈ જશે. હા, 2,000 થઈ જશે. એમાં ખાલી છે ને તમારા હસબન્ડ એકલા આવી શકશે, તમે ઘેર રહેજો. પેલો નળ છે ને તમારો, એના નીચે નહીં નાખજો, કેમ કે તમારા માટે તો પેલો જે સ્વિમિંગ પુલ છે ને એ ટોકી બરાબર જ હશે. 4,000, એક તો 1,000 રૂપિયા ઓછા કરાવશું, એમાંય પાછું ઓછું કરાવવાનું. મારે ના થાય, 4,000 જ રહેશે. તમે લોકો છે ને તમારા ધણીઓને પહેલાં વાત કરી લો. હવે એ માને નહીં, હું આ બધું નક્કી કરું તો પહેલાં ઘેર વાત કરી લો, હું એમને વાત કરી લો. બરાબર? હા. પણ મંગુબેન, આ રિસોર્ટમાં ફેસિલિટીમાં શું છે? અરે ફેસિલિટીઝનું તો પૂછીશ જ નહીં. જો આપણે જઈએ ને એટલે બપોરે લંચ, પછી રાત્રે ડિનર, અને પાછું હોજે 5 વાગે તો પેલું ચા નાસ્તો ને એવું બધું આવી જાય. અને સ્વિમિંગ પુલ છે ને ગાર્ડન છે ને પેલા હસ્કી ડોગ છે ને કેટલું બધું, બતકો બધું બહુ બધું છે. જ્યાં ફોટા પાડવા હોય, જ્યાં રીલ્સ બનાવી હોય એવું રીલ્સ બનાવવાનું ને એટલું મસ્ત છે ને, તમે થાકી જશો. પણ એ રિસોર્ટ પૂરું નહીં થાય. તો બહુ મજા આવશે. મજા આવી જશે. એમને 4,000 રૂપિયા નહીં લેતા. આપણા માટે 4,000, બીજા માટે તો 5,000 છે. વાહ મંગુબેન, તમારી ઓળખાણ આટલે જ કામ લાગે ને. પાછા કોઈ પૂછે ને તો 5 જ કહેજો. હા, કોઈનો ધંધો ના બગાડાય. જાઓ હવે ઘેર, મનાવો તમારા ધણીઓના. થેન્ક યુ. લ્યો, કાલનું તો થઈ ગયું. હવે તો જઈશ. બસ આરે આવે ને એટલે અમને મનાઈ લો એટલે થઈ જાય કામ પતાવી દઉં. હું શું કહું છું, સાંભળો છો? બધું સાંભળેલું જ છે ને અત્યાર સુધી. તમે બોલો છો ને હું સાંભળું છું. મને 4,000 આપો ને. કઈ ખુશી? આવતીકાલે સન્ડે છે ને તો રિસોર્ટમાં જવાનું છે. રિસોર્ટમાં જવાનું છે?
હું રિસોર્ટમાં તમને લઈ જઈશ. અચ્છા તું લઈ જઈશ મને તો એક કામ કરો ને 4,000 જાતે તમે જ કાઢો. મારી પાસે થોડી પૈસા છે, મારી પાસે હોત તો હું તમારી જોડે થોડી માંગત. બરોબર તો પછી જાતે નક્કી શું કરો છો? કઈ જાતે નક્કી નથી કર્યું. હો આ તો આપણી સોસાયટીમાં પેલા મંગુબેન છે ને, હો એમણે એટલું મસ્ત રિસોર્ટનું કીધું છે ને, અને એવું કીધું છે કે આપણે બધા કપલે સોસાયટીમાંથી રિસોર્ટમાં જવાનું છે ને 4,000 રૂપિયા થશે. એટલું હું તો 4,000 રૂપિયા માંગુ છું. એટલે કાલે રવિવાર હતો એટલે તમે નક્કી કરી દીધું ને? હા. એટલે તમે પાછું એ નક્કી કરી દીધું કે રવિવાર છે એટલે હું નવરો હોય, કશું કામ હશે નહીં, આ ભસ કઈ ખાય છે એના કરતા, અને પાછું 4,000 મારા ખિસ્સામાં છે ખરો હું નવરો હોય એટલે આવું બધું જાતે ધારી બહુ લઉં છું નહીં તું? તે તો ધારવું જ પડે ને, જવું જ પડે ને, એક દિવસ તો લઈ જવા પડે. તો સાંભળો તમારી ધારણા ખોટી છે અને એકદમ ખોટી. વાહ યાર. એટલે એક કામ કરજો, કાલે રવિવાર છે ને તો વઘારેલી ખીચડી બનાવ, ઊભા થઈને જાઓ. હું કોઈ વઘારેલી ખીચડી બનાવવાની નહીં ને, બધા કપલો જશે તો શું મારે ખીચડો બનાવવા ઘેર રહેવાનું જ? બનાવવા જ પડે ને, કપડો તો જાય, એમને તો પૈસા છે, અગર નહીં કશું કંકોડાય. હું કઈ ખીચડી નહીં બનાવું. તમને કીધું ને 4,000 રૂપિયા આપો, નહીં તો પછી છે ને જોઈ લેજો. એટલે શું જોઈ લેજે? આખી જિંદગી વઘારેલી ખીચડી જાતે જ બનાવવી પડશે. હું તો આ ચાલી મારા પિયર. અચ્છા 4,000 હાથે પિયર ઉપડી જાય તું? પછી આવીશ હો નહીં પાછી. એટલે તમે નક્કી જ કરી દીધું છે એમ? હાસ તો બધા જાય તો મારે ઘરે નહીં રહેવું, આપણે જવાનું છે ફરવા, તો જવું પડે ને. આટલો મસ્ત રિસોર્ટ છે ને કેટલી બધી સરસ બધી ફેસિલિટી છે. બધી ફેસિલિટીઓ છે ને તમારી, એ તમે લેજો, આપણે જઈએ છે જોડે, વાંધો નહીં. પણ આ 4,000 છે ને એક ટંક છે ને ઓછી બનાવીને પછી વસૂલ કરે. લ્યો કરો. લો તમે અહીંયા છો, હું આખા ઘરમાં શોધી રહી હતી. અહીંયા શું કરો છો ગાડી પાસે? અરે આ તો કાલે સન્ડે છે તો મારે શું થોડીક ઓફિસની મીટિંગ છે, એટલું આ વરસાદનો માહોલ છે ને તો વાઇપર ચેક કરતો, થોડું દૂર જવાનું છે એટલા માટે. કાલે ક્યાંય નથી જવાનું, કાલે રિસોર્ટમાં જવાનું છે. અને મને ખબર છે તમારે કોઈ મીટિંગ વીટિંગ નથી, આ ભાઈબંધો જોડે ખાલી હરવા ફરવા જવું છે. અચ્છા રિસોર્ટમાં કેમ જવાનું? અરે આપણા સોસાયટીના જે મંગુબેન છે ને, એ સોસાયટીના બધા કપલને સન્ડેના દિવસે રિસોર્ટમાં લઈ જાય છે અને સારું ડિસ્કાઉન્ટ પણ આપે છે. તો લાવો 4,000 રૂપિયા. અચ્છા એટલે પિકનિકમાં લઈ જાય છે? રિસોર્ટમાં ત્યાં બહુ મજા આવશે, ઘણી બધી એક્ટિવિટી છે. 4,000. થેન્ક યુ. ત્યાં વાપર જોશે ને? થેન્ક યુ બેબી. બોલો. રવિવારનું ક્યાં ગોઠવતા નહીં. આ રવિવારે તો આપણે રિસોર્ટ જવાનું છે. રિસોર્ટ? હા. હવે આ ઉંમર તો આપણે દેવ દર્શનના જાત્રા કરવાની, આ રિસોર્ટ ફિસોર્ટમાં ફરવાની નથી. એવું એમ? તે અત્યાર સુધી લઈ ગયા ક્યારે જાત્રાએ? જઈશું ને આપણે, જાત્રા હવે આવતા મહિને આપણે જાત્રાએ જ જઈએ જ. હો ના આવતા મહિના નહીં, આપણે તો આ રવિવારે ટૂરમાં જવાનું જ છે રિસોર્ટમાં. અરે પણ રવિવારે તો મેં આ સુરેશભાઈને ત્યાં આપણે હવનમાં જવાનું છે એ ફાઇનલ કર્યું છે. માથાકૂટ છોડો, મને 4,000 આલો. સસ્તામાં એટલે કેટલામાં? 4,000? એટલે આમ તો 5,000 છે, પણ એમની કેટલી મોટી ઓળખાણ છે, 1,000 રૂપિયા ડિસ્કાઉન્ટ કર્યું છે. એમ બહુ બોલવાનું નહીં, આપણે 4,000માં જઈને ફરી આવવાનું. હા માનશે નહીં, 4,000 ની કલઈ પાક. મંગુબેન, ઓ મંગુબેન. ઓહો, મતલબ રિસોર્ટ જવાનું જબરું તમને તો આમ પુરાતન ચડ્યું છે ને? હે મતલબ ધણીઓના ઘોઘરા જાલી મનાઈ લીધા હે? બેસો મનાયા તો છે પણ પૈસા વગર નહીં જવાય. હા પહેલા એડવાન્સ આલવા પડશે. તો પૈસા લાયા છો? હા લાયા છે. છી ને બોલો પૈસા લઈને આવી છે બધી. 4,000 તમારા 4,000 લ્યો. તારે હું ઓનલાઈન એમને પેલું મોકલી દઈશ પૈસા અને બુકિંગ કરાવી દઈશ. હે ને? બરાબર છે. 4,000 આવી ગયા. હવે મજા કરીએ કાલે. લ્યો અમારે એ આવી ગયા. કેમ છો? બસ મજામાં. જય શ્રી કૃષ્ણ. નવરા બેહવા આવી ગયા એમ ને? અરે દાદા, અમે તમને પેલું કીધું નતું રિસોર્ટ જવાનું? લાવ હેડે 4,000 કાઢો તમારે. અરે પણ મંગુ તને ખબર છે ચાર આપણે શું આમ પ્લાનિંગ એકદમ કરવાનો હતો? અરે આ બધા જાય છે તો આપણે જઈએ. લાવો આપણા 4,000 આલ દો. એમને જવું જ જવા દે, આપણે આવતા 2-3 અઠવાડિયા પછી જઈ આવીશું એમ. લાવો 4,000.
જો હા અમારા આવી ગયા પછી એવું ના થાય કે આ તમારામાંથી મેં કઢાયા હા લ્યો હા એટલે હવે કાલનું નક્કી આપણે જવાનું ચાલો જઈને તૈયારી કરો બાય શું કોમ તું બધોની સામે ઉધમાવ ચાલુ કર્યા છે તે તને ખબર છે કે હું આ માંડ તો હપ્તો સેટ કરું છું એમાં 4000ની સુવિધા કરીને લાવ્યો તો એ લઈ લીધા હવે મારે બીજા પાસે ચોથી તૈયારી કરવાની પૈસાની એ તમારે જ્યાંથી કરવી હોય ને ત્યાંથી કરવાની આ તમારે લીધે શું મારે રિસોર્ટ નહીં જવાનું આ બધો જાય ફોટા પડાવે ને વિડીયો બનાવે ને બધું કરે એટલે મારે હું જોયા કરવાનું મારે એવું કશું કરવું નહીં હું જવાની છું અને આપણે જઈએ છીએ કાલે સમજણ પડી હા યા મોટા યાર આબરૂના ધજાગરા કરશે આ ભાઈ મારા હપ્તો ચૂકી ગયો તો પેનલ્ટી લાગશે અને છેવટે પછી મારી વેલ્યુ બગડવાની છે ઓને રિસોર્ટની પડી છે મને શોર્ટ વાગી જશે આ 10,000 પડ્યા તો નાખો ને યાર મારે હપ્તો છે ને હું હલવાયો છું યાર કંઈક કરો હા કરજો હો પણ મને ફોન કરો જીવો એ હા ને હા કે જીત્યા કઈ તું આ શું મોડ્યું છે તે શું એ શું મોડ્યું છે જીતુભાઈ આ બધું? એટલે જીતુલાલ આ શું માંડ્યું છે? એટલે આ ભાઈ બધા એક હાથે મોડ્યું છે કરીને તૂટી ના પડો પહેલા કોતો કરે કે શું મોડ્યું છે હું એમ પૂછું છું લે ભાઈ આ મંગુ ભાભીએ જે આખી સોસાયટીમાં હનો આલ્યો છે રિસોર્ટમાં જવાનો કે ડિસ્કાઉન્ટ છે એટલે આપણે જઈએ તો ડિસ્કાઉન્ટમાં તો માર્કેટમાં જ્યારે મળશે તો ખાઈને મરી જવાનું. જીતુભાઈ મારે 4,000 રૂપિયા ગયા 4,000 નો તો વાંધો નહીં પણ મારી 4 લાખની મીટિંગ કેન્સલ થઈ. અરે મારે તો રવિવારે હવનમાં જવાનું હતું. એક તો 2 ટાંટિયા માળ ભેગા કરી એમાં 4,000 નો ચૂનો લાગી ગયો. એટલે પણ બધા તમે મને શું કરવા આવી ગાડી મારા ઉપર માથે નાગ બનીને બેઠા છો ભાઈ સાહેબ મારે 4,000 નો લાગ્યો જ છે ચૂનો હું માંડ આ હપ્તા ભેગા કરવા માટે મારે 10,000 નો પરમદાડો હપ્તો છે ભાઈ હું ભેગા કરવા જોઈએ એમાં 4,000 મેં ભેગા કર્યા એમાં તો એને લઈ લીધા એક કામ કરો 2,000 મને હાલો મારે હપ્તો એ કરવાનો લાવ છે જોઈ હોય તારા પછી વાત મોડું છું કે મારે ખુદના ટોટિયા ભેગા નહીં થતા એમાં આ લોચો પડ્યો છે હવે મેલો પેડ અને બૈરોની જીદ છે ને બૈરો આટલા દાડેથી ગરમો કંટાળ્યો એટલે એમને એમ થાય કે લાવો અઠવાડિયું 10 દાડે ફરતા આવીએ તો રિસોર્ટનું હવે એમની રાજી ખુશીથી ગોઠવી છે તો આપણે બધાએ હાથે જતા રહીએ એમ મેલો ને પેડ યાર હું શું કહું છું જીતુલાલ ત્યાં પ્રોગ્રામની વ્યવસ્થા થશે? ઓ ભાઈ પ્રોગ્રામ ના કરતો આ પ્રોગ્રામમાં તો તું પતી જવાયો છું અને ભૂલે ચૂકે હાથે કોટરીયું લઈને ના આવતા સમજ્યા નહીતર સ્વિમિંગ પુલમાં પડશો તો કોઈ બચાવવા નહીં આવે એમને પ્રોગ્રામ તમારો પતી જશે. નહીં આ તો જરા 2 ઘૂંટ અરે યાર તું 2 ઘૂંટ કે 3 ઘૂંટ ના કરતો ને ગજવામ તો લઈને જ ના આવતો બધી સિક્યુરિટી તો ચેકિંગ કરે ને ભૂલે ચૂકે પકડાયેલા દેખાય ને તો ધીબમ પાક ચાલુ કરશે. હવે આપણે જવાનું છે તો પછી રેડી થઈને બધા આવો તો આપણે પછી રવિવારે જવાનું છે સમજ્યા ને હા તો ભેગા થઈ જાય આપણે કાલે હા હેડો તાણ એના જે માલિક છે ને એ હમેથી આવશે આપણું સ્વાગત કરવા. શું વાત કરું છું હા તો માલિક સ્વાગત કરવા આવશે ઓળખાણ જ એટલી આ તો મફત કહેતા હોય આપણે મફત આપણે એવું ના કરાય આવી રીતે પૈસા હાલવા પડે થોડા હેડો સમજીએ. હા જો મેં કીધું તું ને કે માલિક હોમે આપણું સ્વાગત કરતા હશે. આરે માલિક છે અરવિંદભાઈ. નમસ્તે તારી જબરી ઓળખાણ છે મારી ઓળખાણ નહીં પપ્પાની છે. અચ્છા હું જમાઈ છું એમનો હા આવો શું લાવું મેડમ? શું ખાવું તમારે? મંગાય તે તારી ચોઈસ નું ભાઈ જે સારું હોય ને એ બધું લઈ આવો તમારે હે ને. હા અને આ બધાને કહી દે અલા એ તમારા લોકોને જે ખાવું હોય ને બધું મંગાવી લેજો જે ખાવું હોય તમારે પસંદનું હોય ને જરાય ચિંતા કરતા નહીં ભાઈ એમને જે ખાવું હોય બધું અપાઈ દેજો હે ને. હા જો એક કામ કર, ઢોસા મંગાય, ઉત્તપા મંગાય, પિઝા મંગાય, ઇડલી મંગાય, મંચુરિયન મંગાય. આટલું બધું એક સાથે ખાઈ જશો? તારા માટે કહું છું ડિયર, મારા માટે તો ખાલી લીંબુ પાણી ચાલ. રોવાભાઈ તાર જે જોઈતું એ બધું મંગાવી લેજે
આ મંગુ ભાભી ખરો ને એમના પપ્પાને ઓળખાણમાં છે એટલે તું તારી ચિંતા ના કરતી મંગાવજે મંગાવવું હોય હું ભાઈ માપમાં ખાજે પછી ડાયટિંગ ઉપર શું જાડી ના થઈ જવું બેબી બ્રેડ બટર મંગાવીશું અડધું હું ખાઈશ અડધું તમે એટલે આ ડોબી 2 સ્લાઈસ આવે અડધી તો મારા આ દાળમાં ભરે રહે ને અડધી તો મારા આ દાળમાં ભરે રહે ભાઈ વ્યવસ્થિત મંગાય મંગુ ભાભીને ઓળખીતા છે હા પંજાબી મંગાવી જો તો ખરી આ કોઈ દાડો કશું ભાર્યું ના હોય ને સપ્પનિયા દુકાળમાંથી આવ્યો એમ મંગાય સિવાય વાત નહીં આ શું કરે છે આ લોકો ચિંતા ના કરો આ બધું અનલિમિટેડ છે ખાવા દો ને જે ખાતા હોય અરે એનો કોઈ પ્રશ્ન નથી પણ આ જે શેઠ છે અરવિંદભાઈ એ મારા હારાને ઓળખે છે બરાબર હવે આવી ભૂચેરોને લઈને આવો તો આબરૂ જાય ને આપણી કે હારા ભૂખમરામથી આવ્યો કે શું કશું ના જાય ચિંતા ના કરો તમારે જે ખાવું એ મંગાવી એ તો મેં કહી દીધું ઘોડો હવે છે આગળ આ કેમ નહીં કરી અલ્યા ક્યાં જાવ છો મને તો કઈ ઉતારો પૈસા વસૂલ કરવાના નાના છોકરાનું છે ને ચડી ગયા તમે ચડવાનું હતું હે ઉતરો હવે અરે પણ કેમ ન ઉતરું ઉતરો અલે આ તો જીતુલાલે કહું ખાવાનું પચાવું આ રીતે પચાવવાનું મરી જશો આમ નામ હે દીદી આવો કોઈ આપણો જૂનો બોલીવો અચ્છા ધંધા મોડ્યા અક્કલ દોડા સા નાના છોકરાને આ ભાઈ ઉડકી આ હેસકા ખાવાની જગ્યા છે ફોટા પડાવ છું ખોટા હવા પડાવવાના હોય છે તો બુદ્ધિ છે કે નહીં લોકોને આમ 2 વટાવ થાય તારે 4 વટાવ થાય આ તો કેમ મંગુ ભાભી તું બધું ઉતર હેડ ધતિંગ કર્યા વગર બહુ થયું હવે ગોડે તો 4000 બકાયા પકડો તો ખરા પણ જોઈ રહ્યા છો અને એકલા એકલા ઊભા છો અહીં ઘોડાને જોઉં છું ઘોડો કદી જોયો નહીં ના જોયો બેહી લો ને એક વખત ખબર પડી જાય એક વખત બેઠો તો ત્યાં હજુ સુધી પસ્તાવ છું અને બીજી વખત બેહે તો તું પછતે બીજી આવશે ઘરમાં હેડ આગળ હેડ બેબી કેટલું સરસ કોટેજ છે હું ત્યાં સંતાઈ જાઉં તમે મને શોધવા આવો હે હા હા જા 1 2 3 આવો ઓ ક્યાં જાવ છો તમે મને એમ કે તું હંતાઈ ગઈ તા હું થોડોક એકલો લટાર મારી આવું આમ શોધવાનું કીધું તું તો 15 દિવસે આવી રીતે ક્યાંક ને ક્યાંક સારા લોકેશન પર ફરવા જઈએ હો ઓછું ફેંકવાનું રાખ હવે આવવાનું હતું ને એના 4000 તારા આદમીએ માંડ આપ્યા છે 15 દિવસે જઈએ છીએ અહીંયા આવી છે ને હવે મને લાગે 15 વર્ષે ક્યાંક બહાર નીકળશો તમે મંગુ ભાભી આ જેન્ટ્સ બધા કોઈ દેખાતું નથી હાય હાય કઈ ગયા અમાર પેલા એમણે તો પેલું હોધી ના લીધું હોય ક્યાંક તમારે એમની ક્યાં વાત કરો છો મારે એ બધા સાથે જ છે ને ઢીંગલી ના થઈ જાય બધા હેડો ચાલો એટલે જીતુ આપણે 4 જણા એકલા ફરવા આવ્યા છે કે પછી કપલના જોડ ફરવા આવ્યા છે એકલા આવ્યો તો ઓર મજા આવત પણ હવે બૈરોને લઈને આવ્યા છે બૈરોની રીતે ફર્યા કરે યાર આપણે બૈરો પાછળ ચો ફર કરવાનું એમની રીતે ફરે છે આપણે એમનું ધ્યાન રાખીને બેઠા છીએ આપણે પેલો આપણો ચોથો મુદ્દો ગઈ ગયો એટલે એ ક્યાં જો હે હમણાં હું અહીંયા તો લે આવ્યો આ હું આવો ના જોતો લે ભાઈ હલકો થવા ગયો તો આ અચ્છા આજુબાજુ બધે બૈરાઓ ફરતા હોય તો હારું જવું ક્યાં એ વાત સાચી એટલે પણ આ બૈરો હેડો મજા આવી ને બહુ જ મજા આવી તો પછી મેં કીધું તું મજા આવશે બહુ જ મજા પેલા 2 જણા આગળ ગયા લાગે ચલો
આ મારા હારા કઈ બાજુ ગયા ઓમ ગયા ઓમ ગયા આમ જ છે. થઈ ગયા હો ભાઈ જા કાલ કેટલી મજા આવી નહીં રિસોર્ટમાં તને મજા આવી છે, મને તો સજા થઈ છે. આ માંડ 4,000 રૂપિયાની હપ્તા માટે સુવિધા કરીને લાવ્યો, તારે એ તું લગાવીને ચૂનો લગાઈ ગઈ. બીજા 100,000 તો ઉભા રહ્યા ને બીજા 4,000, એટલે માર તો 14,000 રૂપિયાની મને કલાઈ થઈ જઈ. શું 4,000 કરો છો? લો આ તમારા 4,000 લો આ 4,000 તમે આલ્યા હતા એ. અને હપ્તો કેટલાનો છે? 10,000. આ બીજા 6,000 લો. પણ મંગુ આ બધા રૂપિયા લાવી ચોથી તું? જો નમસ્તે અરવિંદભાઈ, કેમ છો? હા, તમારા રિસોર્ટનું બહુ નામ સાંભળ્યું ને એટલે હું આવી અહીંયા. મારું નામ મંગુ છે. હા, અમારે બહુ મોટી છે ને ક્લબ છે, અને 1201 મેમ્બર છે. તો એ બધાને લઈને શું અમારે પિકનિક કરવા એક દિવસ આવવું છે. તો એટલે થોડી ઇન્ક્વાયરી કરવા આવી હતી કે શું કેવી રીતે કંઈ ડિસ્કાઉન્ટ આપશો કે નહીં? હા હા, હવે 1200 લોકોને તો હું જ્યારે લઈને આવીશ ત્યારે આવું જ છે. પણ એના પહેલાં શું અમારા કમિટીના જે મેમ્બર હોય ને એમને જોવું પડે કે અમે ક્યાં આગળ આ પિકનિક કરવાના છે. થોડા સ્ટાન્ડર્ડવાળા બધા લોકો છે, એટલે પહેલાં જોવે કે કેવી જગ્યા છે, શું છે ફેસિલિટી, પછી પેલા 1200 લાવવા પડે. તો એ જે કમિટીના મેમ્બર છે ને આઈ થિંક હશે 8-10 જેવા જ હશે. એ લોકોને લઈને એક વખત હું આવીશ એક આખા દિવસ માટે. તો ખાલી એનું બજેટ મને કહી દો કે મારે કેટલું હાલવાનું. તમે પહેલાં એક વખત આવજો, એમને લઈને આવજો. અહીંયા બધું જે છે એ પહેલાં તમે એક વખત આવશો અહીંયા, એ બધું એક વખત ફ્રીમાં આપણે પેલું કરી દઈશું તમને. પછી નક્કી કરીશું, અને અહીંયા આપણે ત્યાં જે બનાવીશું એમાં સવારે તમને બ્રેકફાસ્ટ, લંચ, હાઈ ટી, ડિનર, રાતે ડીજે પાર્ટી હશે, ને પછી આપણે સ્વિમિંગ પુલ છે, ઇન્ડોર ગેમ છે, પછી આપણે જે આ જીપ લાઇન છે, એ ટોટલ વસ્તુ અહીંયા આપણી જોડે અવેલેબલ છે. વાહ, એટલે બધું અમારા માટે ફ્રી? બધું એક. અરે સરસ સરસ. બીજી એક નાની અમથી રિક્વેસ્ટ હતી કે હું આ 8-10 જણને લઈને આવું ને તો તમારે ખાલી એટલું કહેવાનું કે આ મારા પપ્પાના ફ્રેન્ડ છો તમે. એટલે શું થોડુંક મારો એ વટ પડે ને, હે ને? તો થેન્ક યુ. તો હું એ લોકો લઈને કાલે આવું છું, હા ને? મળીએ. થેન્ક યુ. ઓ મારા બેટી, જબરજસ્ત ચૂનો લગાડીને આવી તું. હો, ચૂનો નહીં લગાડ્યો, બિઝનેસ કર્યો છે મેં. બિઝનેસ કર્યો એમ ને? વાહ. પણ કાલ ઉઠીને રિસોર્ટવાળા એમ કહેશે કે પેલા 1200 જણનું યુનિટ આવવાનું તું એ ચો છે તો? આબુ ગયું, અંબાજી ગયું, બીજો ચોક જવાનો પ્રોગ્રામ બનાવ્યો. ઘેર આવીને પૂછવાના થોડી હતા એ કે તમે ચો જ્યાં, તો ફરીથી જઈશું આપણે એમના ત્યાં. નહીં જવાનું એવું થોડી. વાહ મંગુ વાહ, કહેવું પડે. હું આખો મહિનો મજૂરી કરીને મરી જઉં છું તો એ આટલા રૂપિયા નથી ભારતો ને તું એક જ દાડામાં કમાઈને લાવી. કહેવું પડે. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. મંગુ, આ બિઝનેસ ચાલુ રાખજે. હો, ગોવાની ટૂર કહી દીધી જ મેં. શું વાત કરું છું?